બોટાદના નાગલ પરથી હળદર ગામ જવાના 7 કિલોમીટર રસ્તો ખખડધજ હાલતમાં હોવાથી વાહન ચાલકો રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે. અવારનવાર આ રસ્તા પર અકસ્માત થવાની અને વાહનને નુકસાન થવાની રાવ ઝડપથી નવો અને પહોળો રોડ બનાવવાની માંગ કરવામાં આવી છે. બોટાદ તાલુકાના નાગલપર ગામની હળદર જવાનો રસ્તો પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા મંજૂર થયેલો છે. આ રોડ પરથી ભદ્રાવાડી, તરઘરા, પાડિયાદ, કાનિયાડ ગામમાં જઈ શકાય છે. અવારનવાર લોકોને આ રોડ પરથી પસાર થતું હોય છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા વાહનોને ગરડા તરફ જવા માટે બોટાદ શહેરના ટ્રાફિકમાંથી પસાર થવું ન પડે અને બાયપાસ શોર્ટકટ માટે આ રસ્તો ઉપયોગ થાય, ત્યારે સતત વાહનોને રસ્તા પરથી પસાર થતાં વાહન ચાલકો આ રસ્તા પરથી પસાર થતાં હેરાન પરેશાન થઈ જાય છે. આ 7 કિલોમીટર રસ્તા પર ખૂબ જ મોટા ખાડા પડી ગયા છે, તેમજ ખૂબ જ સાંકડો એક માર્ગીય રસ્તો હોવાને કારણે લોકોને વાહન ચલાવવામાં ભારે મુશ્કેલી પડે છે. મનસુખભાઈ, અત્યારે તમે ક્યાંથી ક્યાં આવ્યા છો? અત્યારે હળદરથી નાગલ પર જાઉં છું. આ જે રોડ છે રોડ કેવો છે? રોડ યાર સાહેબની વાત ન કરો. રોજ અહીંથી પસાર થાવ છો? રોજ એટલે આમ તકલીફ પડે આ ચલાવવામાં? અરે બહુ તકલીફ પડે સાહેબ. અને સામે વાહન આવે તો તે ઊભું રહી જવું પડે છે. ખાડા તારોમાં અકસ્માત થાય ખરો? હા, એ કાલે જ થયો. અહીંયા બાજુમાં તે ટ્રેક્ટર ઉતરી ગયું હતું. એટલે આ રોડ કેટલા સમયથી બન્યો જ નથી? આ રોડ છેલ્લા 8-9 વર્ષ જેવું થઈ ગયું. એટલે શું કરવું, તાત્કાલિક શું કરવું જોઈએ? બનાવે તો સારું કહેવાય. તમારી માંગ શું છે? રોડ જેમ બને એમ વહેલી તકે બને એમ મહેનત કરજો. અરવિંદભાઈ પ્રેમજીભાઈ, મકવાણા, ગામ નાગલપર, તાલુકો જિલ્લો બોટાદ. અત્યારે અહીંયા તમે શું વાડીએ રાખી છે તમે? હા, ઘરની જમીન છે. આ જે રોડ છે આ કયો રોડ કહેવાય? આ હળદરથી નાગલપરનો રોડ કહેવાય. આ કેટલા કિલોમીટર છે? અંદાજે 7 થી 8 કિલોમીટર જેવો હશે. આ ખૂબ જ ખાડા પડી ગયા છે. કેટલા સમયથી આ સ્થિતિ? ઘણા સમયથી આવી રીતના થઈ ગયું છે. રોડ હાવ ખરાબ છે. આમાં સામે વાહન આવતા હોય તો ઘણી વખત એક્સિડન્ટ થાય. સાઈડમાં વાહન અંદર ગટરમાં ઉતરી જતા હોય છે. તકલીફ ઘણી બધી પડે છે. અને શું તમારી માંગ શું છે? કે માટી કામ ને એવું તો કરી ગયા છે સાઈડમાં, પણ ઝડપીથી ડામરનું કામકાજ પૂરું કરી રોડ વ્યવસ્થિત બનાવે. બોતાભાઈ શેખલિયા, દિવ્યાંગ ન્યૂઝ, બોટાદ.